યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2020થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે. તો આરોગ્ય, શિક્ષણ, અન્ન સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે 2024માં 20 નવયુવકોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે 2025માં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. તો આ શુભ અવસર ઉપર આજે 51 દીકરીઓની મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડેલવાલે જણાવ્યું હતું કે તારીખ 4 મે 2025ને રવિવારના રોજ દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે પહેલા આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપવા અમે કાર્યશીલ છીએ. જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વે પાનેતરથી લઈ લગ્ન બાદ કરિયાવર સુધીની ભેટ આપીને તેમના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ. ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન તરફથી તમને કહેવા માંગુ છું કે યશવી ફાઉન્ડેશનમાં ગત વર્ષે ફર્સ્ટ સમૂહોમાં અમે 20 દીકરીઓના લગ્ન કર્યા હતા. આજે અમે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે. તો દીકરીઓનો આજે મહેંદી રસમ રાખ્યો છે 51 દીકરીઓનો. જે દીકરીઓ પિતા વિહોણી છે, માતા પિતા વિહોણી પણ છે, અને જે માતા પિતા છે છતાં માતા પિતાથી થઈ શક્ય એવું નથી, તો એ દીકરીઓને આપણે એ લોકોના અરમાન જે છે, આજે લગ્ન માટે છોકરીઓના ઘણા અરમાન હોય છે, એ લગ્નના અરમાન અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને મહેંદી રસમ રાખી છે. અને અમે લગ્નના દિવસે એ લોકોને એવું આપીએ છીએ કે જે માતા પિતા દરેક છોકરી માટે ઈચ્છતા હોય પણ હવે પરિસ્થિતિ અનુસાર નથી કરી શકતા, તો અમે એ છોકરીઓ માટે એન્ટ્રીથી માંડીને એટલી બધી વસ્તુ એવી રાખી છે કે છોકરીઓ પોતે ખુશ થઈ જશે કે જે અમે ઈચ્છેલું હતું એના કરતાં ઘણું સારું અમને મળ્યું છે. અને અમે 51 દીકરીઓને કરિયાવર તરીકે બધી જ વસ્તુ અમે આપવા આવવાના છે. જે દીકરીઓ નવી ગ્રહસ્થી બસાવવા જઈ રહેલી છે એ લોકોને કંઈ બી વસ્તુનું જરૂરી વસ્તુને લેવી નહીં પડે. એ નાની નાની વસ્તુને અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને પૂરેપૂરું કરિયાવર અમે આપી રહેલા છે. જેમ કે ફ્રીજ, ટીવી, બેડ, વાસણ, કુસણ હરેક વસ્તુ અમે આપીએ છીએ. જેનાથી દીકરીઓ આજે મહેંદી રસમ જોઈને બી એટલી ખુશ થઈ ગઈ છે કે લોકોના આંખમાંથી પાણી આવી ગયા છે કે આવું તો અમે અમારી જાતે બી નહીં કરી શકતે એમ. યશવી ફાઉન્ડેશન શું કરી રહી છે તમારી સામે જ છે. આ માટે કેટલા સમયથી તમે તૈયારી કરી રહ્યા હતા? અમે ઓછામાં ઓછા અમે લગભગ 1.5-2 મહિનાથી આ માટે તૈયારી ચાલે છે. દરેકે દરેક વસ્તુ પર્સનલી છોકરાઓને આપણે આપતા હોય એ રીતથી ધ્યાન રાખીને, ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીને અમે દરેક કરિયાવર વસ્તુ જાતે ખરીદીને લાવીને छोकरियों માટે કરીએ છીએ. उड़ीसा से बिलोंग करती हूँ मैं. आज यशवी फाउंडेशन के एक ही बार में हेल्प की उन्होंने कि वहाँ समूह लगन हो रहा है तो उन्होंने हेल्प की है मेरी. मेरे पापा नहीं है तो भी उन्होंने ऐसा हेल्प किया कि मेरी शादी हो रही है. अब ऐसा आज ये मेहंदी के द्वारा मेहंदी फंक्शन के आयोजन किया है. ऐसा लग रहा है कभी हमने सोचा भी नहीं था, एक्सपेक्टेशन भी नहीं किया था इन्होंने ऐसे रखेंगे. तो ये हद से ज़्यादा इन्होंने हेल्प की है. मेहंदी रस्म बहुत अच्छे से की इन्होंने. इनसे पहले भी कपड़ा दिए थे, चनिया छोड़ी. ऐसे कोई कमी नहीं है यहाँ पर कि पापा नहीं है तो भी बहुत ही यहाँ पर बहुत हेल्प हो रही है यहाँ पर. बस. और शादी कब है? शादी 4 तारीख को है. यशवी वाले को बहुत बहुत थैंक यू. उनके द्वारा आपकी मम्मी को कितनी खुशी हो रही है? मम्मी को तो बहुत खुशी हो रही है. तो पापा नहीं है तो भी इन लोगों ने बहुत सारे हेल्प किए. जैसे कि शादी हो रही है तो मैं बहुत खुश हूँ कि इन लोगों ने बहुत हेल्प की हमारी. ये जो खुशी के आंसू है, किस तरह का पूरा फंक्शन रहा? बहुत अच्छा. क्या कहना चाहोगे यशवी फाउंडेशन? यशवी फाउंडेशन का बहुत बहुत सारा थैंक यू. उनके थ्रू से बहुत 51 लड़कियों की शादी हो रही है यहाँ पर. उनकी द्वारा यशवी वाले को बहुत बहुत थैंक यू.